નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 27 જાન્યુઆરી મેષથી લઈને મીન રાશિવાળા માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ આજે કોઈ પણ કામ વિચાર્યા વગર ન કરવું જોઈએ. આજે તમારી સુખ સુવિધાઓ ઓછી થઈ શકે છે. કોઈ કામ કરતી વખતે ભૂલ ન કરો, નહીંતર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. લવ લાઈફમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીંતર લડાઈ થવાની સંભાવના છે. આજે તમારા સ્વાસ્થ્યની સારી રીતે કાળજી લેવી. આજે વિદ્યાર્થીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે વિદેશમાં સંપર્કો બનાવી શકો છો. કાર્યક્ષેત્રમાં આજે તમને કોઈ પદ મળી શકે છે. તમારા વજન પર નિયંત્રણ રાખો, નહીંતર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પરિવારમાં નવા સભ્યોનો પ્રવેશ થશે. તમે તમારા પ્રેમ અને જીવનસાથી સાથે અદ્ભુત સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનત બતાવવી જોઈએ. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને આજે વેપારમાં લાભ થશે. આજનો દિવસ શુભ છે. તમે તમારા વ્યવસાયને આગળ વધારવાની યોજના બનાવી શકો છો. આજે તમે ઘણા અટકેલા કામો પૂરા કરશો. તમને પરિવારમાં કોઈનો સહયોગ મળશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમે અચાનક મુસાફરી કરી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. વેપાર માટે આજનો દિવસ સારો છે. આજે તમને કોઈ મોટો સોદો મળી શકે છે. આજે તમારા લક્ષ્યો પર કામ કરો. તમારા શબ્દો ઓફિસમાં લોકોને પ્રભાવિત કરશે, જેના કારણે તમને નવા પ્રોજેક્ટ સોંપવામાં આવશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કંઈક ખોટું થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને આજે કોઈ બાબતમાં નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે પાર્ટનરશિપમાં કામ કરો છો તો તમારા પાર્ટનર સાથેના દરેક કામ વિશે સ્પષ્ટ રહો. કોઈ પણ કામ છુપાવશો નહીં. નાની નાની વાતોને ધ્યાનમાં ન રાખો. આજે કાર્યસ્થળ પર કોઈ બાબતમાં દગો થઈ શકે છે, જેના કારણે તમારે તમારા બોસની નિંદા સાંભળવી પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળા લોકો આજે પોતાના વ્યવસાયમાં નફો વધારવાનો પ્રયાસ કરશે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો આજનો દિવસ તમારા માટે સારો છે. આજે તમને લાભ થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમારો સહયોગ તમને મદદ કરશે. આજે તમે તમારા લવ પાર્ટનર અથવા વિવાહિત જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તનનો રહેશે. આજે તમને વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે સમસ્યાનો ઉકેલ શોધો. બહાના બનાવવાનું ટાળો. આજે તમે વાહન ખરીદી શકો છો. જો તમે ટીમમાં કામ કરશો તો તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તનનો રહેશે. આજે તમને વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમને ઓફિસમાં કોઈ કામ સોંપવામાં આવે છે તો તેને એકલા કરવાનું ટાળો. ટીમવર્ક સાથે કામ કરશો તો તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે, પરંતુ તેના માટે તેમણે ઘણી સખત મહેનત કરવી પડી શકે છે. આવનારી નવમી રાશિ છે
ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને વેપારમાં કરેલા રોકાણમાં નુકસાન થઈ શકે છે. વેપારીઓએ તેમના કામમાં કોઈ અડચણ ઊભી ન કરવી જોઈએ. આજે તમને ઓફિસમાં તમારા સહકર્મીઓ તરફથી થોડી જવાબદારી મળી શકે છે. તે જવાબદારીને તમે સારી રીતે નિભાવો. આજે પરિવારમાં મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે છાતીમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોના વિવાહિત સંબંધો આજે વધુ મજબૂત બનશે. આજે તમે વ્યવસાયમાં લાંબા સમયથી પડતર બાબતોનો ઉકેલ લાવશો. કાર્યસ્થળ પર આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. કોઈની સાથે વધુ ગપસપ ન કરો. કંઈ પણ ખોટું ન કરો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચોખ્ખો આહાર લો અને આરામ કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ તમને દેવામાંથી મુક્તિ મળી શકે છે. આના દ્વારા તમે તમારા બિઝનેસને વિસ્તારી શકો છો. આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. આજે પ્રમોશનની શક્યતાઓ ઘણી વધારે છે. લવ લાઈફમાં તમારા પાર્ટનરની મદદ કરો. પરિવારમાં નવા સભ્યનું આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ તેમના સંતાનો તરફથી સુખ મેળવવાનો રહેશે. આજે તમે બિઝનેસમાં કોઈ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. જો વેપારીએ પહેલાથી કોઈ રોકાણ કર્યું હોય તો હવે તેમને ફાયદો થવાનો છે. આજે તમને પેટની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સજાગ રહો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.